નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ફ્રેગ્રન્સ ઓફ એજ્યુકેશન means for education. Friends, in this video we are going to talk about the most important question that is asked in SSC board examination section A, question number 11 containing 3 marks. મિત્રો, in this question there will be given two different short note and you will have to answer only one of them. તમારે એમાંથી એક short note નો જવાબ આપવાનો છે, બે short note પૂછવાની છે, and after the title of the short note there will be given the question. After answering the question you will be write the short note. એના મુદ્દા તમારે લખવાના છે. Let us discuss મિત્રો in the unit number 8 of standard 10 English, our feather friends. We will discuss three different short note. એમાં first જે short note છે એ છે short note 1, the Indian grey hornbill. ભારતનું જે hornbill છે એના વિશે આપણે વાત કરવાની છે. ક્વેશ્ચન કયા કયા છે જોઈ લઈએ. First question, where is the Indian hornbill, grey hornbill usually found? Usually એટલે સામાન્ય રીતે found એટલે જોવા મળે છે, ક્યાં જોવા મળે છે. સેકન્ડ જે છે describe the grey hornbill. describe એટલે grey hornbill નું વર્ણન કરો. થર્ડ, where does the grey hornbill live? તે ક્યાં રહે છે. ફોર્થ, how does the hornbill gets its name? એનું નામ કેવી રીતે grey hornbill પડેલું છે. ફિફ્થ, where does the hornbill build its nest? એ પોતાના માળા ક્યાં બાંધે છે. What does the male and the female hornbill do? Male and female hornbill શું કરે છે. તો these are all the questions that we will have to write their answer. એનો આન્સર જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ મિત્રો, અહીંયા આપણે મુદ્દા વાઇઝ આપેલી છે, પણ પરીક્ષામાં તમારે પેરેગ્રાફ વાઇઝ લખવાની છે. અહીંયા પોઈન્ટ વાઇઝ એટલા માટે આપેલી છે કે તમને એના માટે ખબર પડે, જેથી કરીને સમજી શકાય સારી રીતે. બરોબર, તમે પોઈન્ટ વાઇઝ પણ લખી શકો છો, પેરેગ્રાફ વાઇઝ પણ લખી શકો છો. ફર્સ્ટ પોઈન્ટ છે કે ક્યાં જોવા મળે છે, જે હતો એ પ્રશ્ન એનો જવાબ છે. The Indian grey hornbill is usually found in Indian subcontinent. Usually એટલે સામાન્ય રીતે એ ભારતના સબકોન્ટિનેન્ટ એટલે ઉપખંડમાં જોવા મળે છે. સેકન્ડ, the grey hornbill એનો ડિસ્ક્રાઇબ કરવાનું છે કે has grey feathers all over the body with light grey and dull belly. એ grey hornbill ના આખા શરીર ઉપર ગ્રે ફીધર્સ, રાખોડી કલરના પીછા હોય છે. વિથ લાઇટ ગ્રે એટલે કે ચળકાટ ધરાવતું ગ્રે કલરનું, ડલ એટલે ઝાંખું, બેલી પેટ એનું એવું હોય છે, એના પેટ ઉપર આવા પીછા હોય છે. થર્ડ છે ગ્રે હોર્નબિલ ક્યાં રહે છે. તો લીવ્સ ઇન એ લાર્જ ટ્રીઝ ઇન બોથ ધ વાઇલ્ડ એન્ડ અર્બન ટ્રીઝ. મોટા વૃક્ષ ઉપર રહે છે. ક્યાં ક્યાં? તો વાઇલ્ડ એટલે કે જંગલમાં પણ, અને અર્બન એટલે શહેરી વિસ્તારમાં મોટા વૃક્ષોમાં પણ એ જોવા મળે છે. ફોર્થ છે its beak has an extra portion. તમને પૂછાશે કે શા માટે એ હોર્નબિલ તરીકે ઓળખાય છે. તો its beak has an extra portion. extra એટલે વધારાનો, portion એટલે પાર્ટ, ભાગ, like a horn. horn એટલે ટસ્ક, સિંગડા. સિંગડા જેવો એક વધારાનો ભાગ, એને beak એટલે બિલ, ચાંચમાં છે, એટલા માટે એ હોર્નબિલ, હોર્નબિલ એટલે સિંગડા જેવી ચાંચ, એ તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો જે મુદ્દો છે મિત્રો, જે આપણને આપવામાં આવેલો છે કે the hornbill builds its nest in the hollow of tall trees. એક પ્રશ્ન હતો કે where does the hornbill build its nest? પોતાના માળા ક્યાં બાંધે છે. તો hornbill builds its nest in the hollow of the tall trees. hollow એટલે પોલાણ, ખુલ્લી જગ્યા, બરાબર, ઓપન સ્પેસ. build એટલે બાંધે છે, બરાબર, મોટા વૃક્ષોની, ઊંચા વૃક્ષોની ખુલ્લી જગ્યામાં એ પોતાનો માળો બનાવે છે. the female ને male શું કરે છે. તો female hornbill enter the nest hollow and seals it by using mud pellets supplied by the male. ફિમેલ હોર્નબિલ એટલે માદા હોર્નબિલ છે, એ નેસ્ટ હોલો એટલે જે માળો બનાવેલો હોય ખુલ્લી જગ્યામાં, એમાં એન્ટર થાય છે, ગેટ ઇન્ટુ એટલે કે પ્રવેશવું, એન્ડ સીલ, સીલ એટલે બંધ કરી દે છે, ક્લોઝ કરી દે છે, ઈટ એટલે માળાને, બાય યુઝિંગ ધ મડ પેલેટ્સ. મડ પેલેટ્સ એટલે રાઉન્ડ સ્ટેપ્ડ, ગોળ આકારના જે માટીના ટુકડા હોય છે, બરોબર, એ સપ્લાઈડ એટલે પૂરા પાડવામાં આવેલા હોય, ફર્નિશ્ડ, ડિલિવર્ડ એનો મીનિંગ છે, બાય ધ મેલ. નર હોર્નબિલ દ્વારા જે માટીના ટુકડા જે ગોળ આકારના હોય છે એ પૂરા પાડવામાં આવેલા હોય ફિમેલ, એના દ્વારા એ પોતાનો માળો બંધ કરે છે. તો મિત્રો જે બીજો પોઈન્ટ છે કે મેલ હોર્નબિલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ. કે જે નર હોર્નબિલ છે એ ફિમેલ હોર્નબિલ અને ઇટ્સ ન્યૂબોર્ન ચિક્સ. ન્યૂબોર્ન એટલે નવા જન્મેલા, ચિક્સ એટલે બચ્ચાઓ, યંગ વન્સ, કબ્સ, એને કાળજી રાખે છે બાય સપ્લાઈંગ ફૂડ ટુ ધેમ. સપ્લાઈંગ એટલે પૂરું પાડીને, એમને ખોરાક પૂરો પાડીને એમની કાળજી પણ રાખે છે. તો મિત્રો આ હતી આપણી ફર્સ્ટ શોર્ટ નોટ, ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. તમે આમાં લખી શકો છો, શોર્ટ સેન્ટેન્સ છે, સરળ ભાષામાં મિત્રો અહીંયા આપવામાં આવેલું છે, તમે એને લખી શકો છો.
ત્યાર પછી જોઈએ નેક્સ્ટ શોર્ટ નોટ. શોર્ટ નોટ નંબર 2 જે છે નેસ્ટ બિલ્ડિંગ પ્રોસીજર ઓફ સુગરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો કે સુગરી જે છે વેવર બર્ડ છે એનું નેસ્ટ બિલ્ડિંગ પ્રોસેસર માળો બનાવવાની ક્રિયા કેવી છે, પ્રોસીજર જેને કહેવાય. તો ક્વેશ્ચન આપેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ સુગરી નોન એઝ? સુગરી કયા નામે ઓળખાય છે? સેકન્ડ, વોટ ઇઝ યુનિક અબાઉટ ધ વેવર બર્ડ? વેવર બર્ડ એ સુગરી તરીકે ઓળખાય છે, એની યુનિક વન એન્ડ ઓનલી વન બાબત કઈ છે? ત્યાર પછી વોટ હેઝ ધ સુગરી બીન ગિફ્ટેડ વિથ? એને ભગવાને કઈ ગિફ્ટ આપેલી છે? શાનાથી ચમત્કાર આપેલો છે? હાઉ ડઝ ઇટ બિલ્ડ ઇટ્સ નેસ્ટ? પોતાનો માળો કેવી રીતે બાંધે છે? વોટ ડઝ ઇટ યુઝ ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ? પોતાનો માળો બાંધવા માટે શાનો ઉપયોગ કરે છે? અને લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ હેપન્સ વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ? જ્યારે માળો અડધો પૂર્ણ થાય છે ત્યારે શું થાય છે? તો જોઈએ એનો જવાબ. શોર્ટ નોટ નંબર 2, ધ નેસ્ટ બિલ્ડિંગ પ્રોસેસર ઓફ સુગરી. તો ધ વેવર બર્ડ ઇઝ નોન એઝ સુગરી ઇન ગુજરાતી. ગુજરાતીમાં વેવર બર્ડને સુગરી કહેવામાં આવે છે. જે પહેલો જે પ્રશ્ન હતો એનો આન્સર છે. સેકન્ડ, ઇટ ઇઝ એ સ્મોલ બર્ડ. એક નાનકડું પક્ષી છે. ધ સુગરી હેઝ બીન ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ વેવિંગ ઇટ્સ નેસ્ટ. ગિફ્ટેડ એટલે ભેટ આપવામાં આવેલી છે. સ્કિલ એટલે કૌશલ્ય. વેવિંગ ઇટ્સ નેસ્ટ કે ભગવાને સુગરીને એને માળો બાંધવાનું કૌશલ્યનું ગિફ્ટ આપેલી છે. નેક્સ્ટ, ઇટ યુઝિસ લોંગ થ્રેડ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ. લોંગ એટલે લાંબા, થ્રેડ લાઇક એટલે દોરી જેવું, ગ્રાસ એટલે ઘાસ, લીવ્સ એટલે પાંદડાઓ. ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ. જે પ્રશ્ન હતો કે વોટ ડઝ સુગરી યુઝ ટુ બિલ્ડ ઇટ્સ નેસ્ટ? પોતાનો માળો બાંધવા માટે શાનો ઉપયોગ કરે છે? તો લાંબુ દોરી જેવા આકારના ઘાસના પાંદડા, જેને આપણે ખડ તરીકે ઓળખીએ છીએ, ઘાસ તરીકે ઓળખીએ છીએ, એનો ઉપયોગ કરે છે. તો મેલ વેવર બર્ડ બિલ્ડ ઇટ્સ નેસ્ટ. કોણ માળો બાંધે છે? તો મેલ વેવર બર્ડ કે નર જે સુગરી છે એ પોતાનો માળો બાંધે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ ઇટ્સ નેસ્ટ. કે નિયરલી એટલે ઓલમોસ્ટ, લગભગ એનો માળો બાંધવા માટે લગભગ 18 દિવસ જેટલો સમય લાગે છે. ત્યાર પછીનો જે મુદ્દો છે, when the nest is half completed. જે પ્રશ્ન હતો છેલ્લો કે what happens when the nest is half completed? અડધો પૂર્ણ થાય છે માળો ત્યારે શું બને છે? તો when the nest is half completed, જ્યારે માળો અડધો પૂર્ણ થાય છે, the male invites the female. નર છે એ ફિમેલ ને આમંત્રિત આપે છે by pairing, for pairing by its song. પોતાનું ગીત ગાઈને એને જોડાવા માટે એને આમંત્રણ આપે છે. If the female doesn't accept, the nest is abandoned. ફિમેલ એટલે માદા સુગરી, doesn't accept, જો એ સ્વીકારતી નથી માળો, તો the nest is abandoned. abandoned એટલે deserted, એ માળો ત્યજી દેવામાં આવે છે. So the male often makes the merry nest during nesting season. So એટલે આથી, therefore, thus તેથી મેલ સુગરી છે કે નેસ્ટિંગ સીઝન એટલે માળો બનાવવાની જે ઋતુ છે એમાં એ ઘણા બધા માળા બનાવે છે. તો this is the short note, answer of this short note, the nest building procedure of સુગરી. તમે પોઈન્ટ વાઇઝ તમે લખી શકો છો. ત્યાર પછી આપણે વાત કરીએ ધ થર્ડ શોર્ટ નોટ વિશે નેક્સ્ટ સ્લાઇડમાં. શોર્ટ નોટ નંબર 3 જે મિત્રો અહીં આપેલી છે, બર્ડ્સ માઇગ્રેશન, જે લાસ્ટ 4th વિડીયોમાં આપણે જોયું હતું. વધારે સમજવું હોય તો તમે આ પાઠનો વિડીયો જોઈ શકો છો, પ્લેલિસ્ટમાં આપેલું છે. બર્ડ માઇગ્રેશન કે પક્ષીઓનું પ્રવાસન જે છે એના વિશે ક્વેશ્ચન આપેલા છે. પેલું, વોટ આર માઇગ્રેટરી બર્ડ્સ? માઇગ્રેટરી બર્ડ્સ એટલે પ્રવાસી પક્ષીઓ કોને કહેવામાં આવે છે? સેકન્ડ, ફ્રોમ વેર ડુ ધ માઇગ્રેટરી બર્ડ્સ કમ? ક્યાંથી માઇગ્રેટરી બર્ડ્સ એટલે કયા દેશોમાંથી આવે છે? ગીવ ધ નેમ્સ ઓફ માઇગ્રેટરી બર્ડ્સ ધેટ કમ ટુ ઇન્ડિયા, કે પ્રવાસી પક્ષીઓના નામ આપો કે જે ભારતમાં આવે છે. ફોર્થ, હાઉ ડુ ધ માઇગ્રેટરી બર્ડ્સ ટ્રાવેલ વિધાઉટ એની મેપ? કોઈ પણ નકશાની મદદ વિના તેઓ કેવી રીતે ઉડે છે અને ત્યારે ઉડે છે એટલે કે મુસાફરી કરે છે. લાસ્ટ જે ક્વેશ્ચન છે, when do the migratory birds travel? તેઓ ક્યારે મુસાફરી કરે છે? તો 5 પ્રશ્નોના જવાબ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ એટલે આપણા શોર્ટ નોટનો જવાબ આપણને મળશે. તો શોર્ટ નોટ નંબર 3, બર્ડ્સ માઇગ્રેશન, પક્ષીઓનું પ્રવાસનમાં પહેલો મુદ્દો છે કે માઇગ્રેટરી બર્ડ્સ કોને કહેવાય છે? તો બર્ડ્સ ધેટ ટ્રાવેલ ટુ ઇન્ડિયા એવરી યર ફ્રોમ અધર કોલ્ડ કન્ટ્રીઝ આર કોલ્ડ ધ માઇગ્રેટરી બર્ડ્સ. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, અંડરટેક એ જર્ની ઓર ટ્રીપ. કોલ્ડ એટલે ઠંડા, અને માઇગ્રેટરી બર્ડ્સ ની વાત આપણે કરી કે પક્ષીઓ કે જેઓ દર વર્ષે બીજા ઠંડા દેશોમાંથી ભારતમાં પ્રવાસ કરે છે, મુસાફરી કરે છે, તેઓ માઇગ્રેટરી બર્ડ્સ તરીકે ઓળખાય છે. સેકન્ડ પોઈન્ટ, ઇન ઇન્ડિયા કયા કયા પક્ષીઓ આવે છે? તો માઇગ્રેટરી બર્ડ્સ કમ ફ્રોમ યુરોપ,
સાઇબિરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ. ક્યાંથી આવે છે? તો ભારતમાં આ પ્રવાસી પક્ષીઓ છે યુરોપ, સાઇબિરિયા અને બીજા ઠંડા દેશોમાંથી આવે છે. કયા કયા પક્ષીઓ છે? તો the names of the migratory birds are pelicans, cranes, various ducks and rosy pastor. પેલિકન્સ, ક્રેન એટલે સારસ, વેરિયસ ડક્સ એટલે બતકો, જુદી જુદા પ્રકારના, રોઝી પેસ્ટર એટલે આપણે જે વૈયા કહીએ છીએ એવા અલગ અલગ પ્રકારના એના જેવા પક્ષીઓ એ બધા માઇગ્રેટરી બર્ડ્સ છે. ધ માઇગ્રેટરી બર્ડ્સ ટ્રાવેલ વિધાઉટ એની મેપ. મેપ એટલે નકશો, ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, વિધાઉટ એટલે વગર, કોઈ પણ પ્રકારના નકશાના ઉપયોગ વગર તેઓ મુસાફરી કરે છે. they take help of the sun to find their way. કેવી રીતે મુસાફરી કરે છે તે ક્વેશ્ચન હતો કે how can the migratory birds travel without any map? they take help of એટલે with the help of sun, સૂર્યની મદદ લે છે. પોતાનો રસ્તો શોધવા માટે તેઓ સૂર્યની મદદ લે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે while coming they travel in the early morning. આવતી વખતે એટલે કે બીજા દેશમાંથી ભારતમાં આવતી વખતે તેઓ સવારમાં મુસાફરી કરે છે. and during their return migration they travel in the evening. return એટલે કે પાછું ફરવું, migration એટલે પ્રવાસ, પોતાના વળતા પ્રવાસે તેઓ સાંજે મુસાફરી કરે છે. તો આવી રીતે સન, સૂર્યની મદદ વડે તેઓ મુસાફરી કરે છે. અને ત્યાર પછી birds like crane, duck and geese fly in the formation of V shape. બર્ડ્સ એટલે પક્ષીઓ જે છે, ક્રેન એટલે સારસ, ડક્સ એટલે કે બતકો, ગીઝ એટલે કે હંસ જેવા જે પક્ષીઓ છે કે જે માઇગ્રેટરી બર્ડ્સ છે તેઓ ફોર્મેશન ઓફ વી શેપ, ફોર્મેશન એટલે એરેન્જમેન્ટ, ગોઠવણી, વી આકારમાં, શેપ એટલે જેને આપણે કહીએ પેટર્ન, ફોર્મ, વી આકારમાં તેઓ ઉડે છે. અને જે લાસ્ટ જે છે પોઈન્ટ આપણો, સર્ટેન ડક્સ, વોબલર્સ એન્ડ ફ્લાય કેચર્સ ટ્રાવેલ ઇન ગ્રુપ્સ. સર્ટેન એટલે સમ, કેટલીક ચોક્કસ, વોબલર્સ અને ફ્લાય કેચર્સ એટલે મક્ખીમાં, એક ગ્રુપમાં ઉડે છે. તો આ હતી માઇગ્રેટરી બર્ડ્સ ની વિગતો, ક્યાંથી આવે છે, કયા કયા છે, કેવી રીતે ઉડે છે, કોની મદદ લે છે નકશા વિના ઉડવા માટે. તો આ મિત્રો આ વિડિયોમાં આપણે we have discussed 3 different short notes of unit number 8 our feathered friends. આપણા પીછાવાળા પક્ષીઓ જે પાર્ટ છે એની 3 શોર્ટ નોટ ની વાત કરેલી છે. પહેલું જે હતું ધ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ, ત્રીજું જે છે ધ નેસ્ટ બિલ્ડિંગ પ્રોસિજર ઓફ વેવર બર્ડ અથવા સુગરી, અને થર્ડ જે છે બર્ડ માઇગ્રેશન. I hope that you have understood all the words discussed in this video. આમાં તમે જે બધા જ સ્પેલિંગ છે, વાક્યો છે એની વાત કરી, તમે સમજી ગયા હશો. મિત્રો આ બધી જ જે શોર્ટ નોટ છે તમને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થશે. તમે તમારી નોટબુકમાં લખી શકો છો અને સમજી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.